गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडल स्कूल यूट्यूब चैनल में फरीथी आपनु हार्दिक स्वागत है। गया वीडियोनी अंदर आपणे खरा खोटा जोया ए 8 नंबर सुधी आपणे जोयुं हतुं। हवे त्यारबाद स्टार्ट करिए 9 नंबर। सरखा क्षेत्रफळवाळा बे चोरसनी बाजुनी लंबाई सरखी होय। तो आ वस्तु शू कहेवा मांगे छे कि बे चोरसना क्षेत्रफळ सरखा होय तो शुं एनी बाजुनी लंबाई सरखी होय। तो एना माटे आपणे थोडुंक रफ कामनी अंदर जोईए तो एक चोरस दोरू। फॉर एक्जाम्पल આવી રીતે એક ચોરસ છે જો તો આનું ક્ષેત્રફળ કેટલું છે આ બાજુ 4 4 4 4 એટલે આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું 16 સેન્ટીમીટર સ્ક્વેર થયું। હવે આવું જ એક ચોરસ લેવાનું બીજું એનું ક્ષેત્રફળ 16 થવું જોઈએ। હવે 16 તો ઘણી રીતે થાય ક્ષેત્રફળ બરોબર છે પણ એ ચોરસ થવો જોઈએ। તો આ સિવાય શક્ય છે 16 થવું જોઈએ ક્ષેત્રફળ અને ચોરસ પણ થવું જોઈએ। તો શું કીધું છે અહીંયા જો સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસ લ્યો તો એની બાજુની લંબાઈ સરખી હોય। ખરું છે ચોરસ હોય અને બેના ક્ષેત્રફળ સરખા હોય તો એની લંબાઈ પણ સરખી હોય જ તો જ એ સરખું થાય। તો આનો આન્સર આવશે ખરું। ત્યારબાદ સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય। તો આ જોઈએ ક્ષેત્રફળ સરખા અને કેવા લંબચોરસ તો બંનેની લંબાઈ પહોળાઈ સરખી હોય। તો એના માટે અહીંયા આપણે જોઈએ તો હું અહીંયા લઉં ચલો આ લંબચોરસ છે આ બાજુ 3 સેન્ટીમીટર આ બાજુ પણ સોરી આને આપણે એક વધારી દઈએ આ બાજુ 4 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ 3 સેન્ટીમીટર તો 4 તેરીને 12 લંબચોરસનું ક્ષેત્રફળ થયું 12 સેન્ટીમીટર સ્ક્વેર। હવે બીજો આપણે 12નો જ લેવાનો છે પણ કેવો લેવાનો છે લંબચોરસ જ લેવાનો છે બરાબર। તો લંબાઈ પહોળાઈ સરખી થાય તો હું જોઈ જાઉં જો શું લઉં જો તો અને લંબાઈ 6 પહોળાઈ 2 તો 6 પહોળાઈ લંબાઈ 2 પહોળાઈ તો 6 દુ 12 સેન્ટીમીટર સ્ક્વેર। જો તો આનું ક્ષેત્રફળ પણ 12 આનું ક્ષેત્રફળ પણ 12 સેન્ટીમીટર સ્ક્વેર। હવે આ લંબચોરસ છે આ પણ લંબચોરસ છે તો બંનેની લંબાઈ અલગ છે બંનેની પહોળાઈ પણ અલગ છે તો લંબચોરસ માટે આ શક્ય નથી। તો અહીંયા તમને જે કીધું હતું કે સરખા ક્ષેત્રફળ હોય તો બે લંબચોરસની લંબાઈને પહોળાઈ સરખી હોય નહીં ખોટું છે ના પણ હોય। જો ક્ષેત્રફળ સરખા છે બંનેના પણ લંબાઈ પહોળાઈ અલગ અલગ છે। ચોરસમાં એવું શક્ય છે લંબચોરસમાં નથી બરાબર। હવે ત્યાર પછી જો અહીંયા ચોરસની ગણતરી કરીને નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ શોધો। ચોરસની ગણતરી કરીને તો આ થિયરીની અંદર મેં જોયું હતું કે તમને કીધું હતું કે તિર્યક સ્કેચ પેપર હોય એ તિર્યક આલેખની અંદર ક્ષેત્રફળ કઈ રીતે ગણવું તો એના માટે મેં સૂત્ર કીધું હતું કે બધા આખા ચોરસ ગણવાના અડધાથી વધારે ગણવાના અડધા ગણવાના અને અડધાથી ઓછા ગણવાના। તો આકૃતિ 1 આ 1 નંબર આ 2 નંબર આ 3 નંબર। હવે એની અંદર આખા ચોરસ કેટલા છે તો આની અંદર આખા ચોરસ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 ને 30। તો આખા ચોરસ કેટલા છે 30 આ તમારે ગણવાનું। હવે અડધા ચોરસ કેટલા છે એ ગણો તો અહીંયા અડધું છે જો 1 અહીંયા અડધું 2 3 4 5 6 એવી જ રીતે 7 8 9 10 11 12 અડધા કેટલા છે 12। પણ મેં સૂત્રમાં થિયરીમાં કીધું કે અડધા હોય એને આખા કરવા માટે શું કરવાનું ભાગ્યા 2 1/3 વડે ગુણવાનું એટલે 6 આખા થશે। 12 અડધા છે પણ 6 આખા થાય। હવે અડધાથી વધારે ચોરસ કેટલા છે આમાં તો અડધાથી વધારે ચોરસ આની અંદર નથી તો 0। અડધાથી ઓછા ચોરસ કેટલા છે તો અડધાથી ઓછા જુઓ તો એક પણ નથી તો 0। તો હવે આનું ટોટલ ક્ષેત્રફળ ગણવું હોય તો આ બધાનો સરવાળો કરવાનો 30 + 12 નથી કરવાના 30 + 6 એટલે કે 36। હવે ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવશે સેન્ટીમીટરનો વર્ગ અથવા તો ચોરસ સેન્ટીમીટર।
ચલો ત્યારબાદ આકૃતિ નંબર 2નું ક્ષેત્રફળ જાણવું છે આપણે, તો શું કરવાનું? તો પહેલાં આખા ચોરસ ગણો. આખા ચોરસ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. અડધા ચોરસ કેટલા છે? તો ગણો. આ 1 આ 2, અહીંયા 1 અને આ 2, તો ટોટલ કેટલા થયા? 4 અડધા એટલે એ આખા કરવા હોય તો ભાગ્યા 2 એટલે 2 આખા કહેવાય. ચલો અડધાથી વધારે, તો આના અંદર અડધાથી વધારે નથી, 0. અડધાથી ઓછા પણ નથી. તો હવે કેટલું થયું ટોટલ ક્ષેત્રફળ? 14 અને 2 16 સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીંયા જુઓ તો 3 નંબરની આકૃતિ, આખા ચોરસ ગણો કેટલા થાય છે? 1 2 3 4 5, આ 6 અને આ 7, તો આખા 7. હવે અડધા જોઈએ તો અડધા કેટલા છે? તો 1 અહીંયા અને 1 અહીંયા, 2. આ અડધાથી ઓછું, આ પણ અડધાથી ઓછું, આ અડધું અડધાથી વધારે છે, આ પણ અડધાથી વધારે છે, તો કેટલા થાય છે ટોટલ? આ અડધાથી ઓછા છે, તો અડધા ખાલી 2 જ છે. આ અડધાથી વધારે છે, જુઓ અહીંયા વધી જાય છે, બરાબર. અહીંયા નિશાની જોજો તમે, ખૂણો 2. તો આને આખા કરવા હોય તો અડધા 2 એટલે 1 આખું કહેવાય. ચલો હવે અડધાથી વધારે કેટલા છે? તો અડધાથી વધારે 1 અહીંયા 2 3 4 5 6 છે એ અડધાથી વધારે છે, તો એને આખા જ ગણવાના એવું જોયું હતું. હવે અડધાથી ઓછા કેટલા છે? તો અડધાથી ઓછા કેટલા છે અહીંયા? તો આ 1 આ 2 3 અને આ 4, અડધાથી ઓછા 4 છે. પણ એ તમારે શું કરવાનું? 0 × 4 એટલે 0. કેમ આવું? તો અડધાથી ઓછા હોય એને આપણે ગણતા નથી, આવું આપણે થિયરીમાં કીધું હતું. અડધાથી ઓછા ગણવાના જ નહીં. તો ટોટલ કેટલા થયા? તો 7 અને 8, 8 અને 6 14 ચોરસ સેન્ટીમીટર. તો આવી રીતે તમારે આકૃતિની ગણતરી, ક્ષેત્રફળની ગણતરી કરવાની થશે. આ જ એક્ઝામ્પલ ચોપડીની અંદર આવી રીતે આપેલા છે, એમાં તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 6. એક ટેબલની ઉપરની સપાટીનું માપ 3 મીટર 25 સેન્ટીમીટર અને 2 મીટર 50 સેન્ટીમીટર છે, તો ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? તો એક ટેબલ છે, હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું કે આ ટેબલ છે, આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે ઉપરની સપાટીની. હવે લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે? તો લંબાઈ છે 3 મીટર 25 સેન્ટીમીટર અને પહોળાઈ છે 2 મીટર 50 સેન્ટીમીટર. તો આની તમારે પરિમિતિ કેટલી થાય એ શોધવું છે. તો પરિમિતિ એટલે ફરતી બાજુના માપનો સરવાળો. તો આ ટેબલ કેવું છે? તો જોઈ લેવાનું, ટેબલનો આકાર લંબચોરસ છે. તો હવે આપણે આ ગણતરી કઈ રીતે કરશું? તો સૌથી પહેલાં તો હું અહીંયા લખીશ, ટેબલની સપાટીની લંબાઈ કેટલી છે? તો 3 મીટર 25 સેમી, એટલે આને મારે પોઈન્ટમાં લખવું હોય તો 3.25 મીટર. એવી જ રીતે પહોળાઈ લખવી હોય તો પહોળાઈ કેટલી છે? તો 2 મીટર 50 સેમી. તો આને મારે દશાંશમાં લખવું હોય તો 2.50 મીટર. કેમ? પોઈન્ટ પછી 2 અંક આવશે, કારણ કે 1 સેમી 1 મીટર એટલે 100 સેમી થાય. તો હવે મારે શોધવું હોય તો શું શોધવું છે? ટેબલની સપાટીની પરિમિતિ. તો પહેલાં જોવાનું ટેબલ કેવું છે? તો લંબચોરસ. તો અહીંયા લખવાનું લંબચોરસ ટેબલની સપાટીની પરિમિતિ. તો લંબચોરસ છે, ટેબલ લંબચોરસ છે, તો સૂત્ર શું આવશે? લંબચોરસની પરિમિતિ 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો તો 2 × કૌંસમાં લંબાઈ કેટલી છે? તો લંબાઈ છે 3.25 વત્તા પહોળાઈ કેટલી છે? તો 2.50. તો 2 ગુણ્યા, હવે 3.25 અને 2.50નો સરવાળો કરો તો 5 આ કૌંસની અંદર લખશું આપણે 5
5, 2 ને 5 7, પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ, 3 ને 2 5, તો બંનેનો સરવાળો થયો 5.75. હવે 2 અને 5.75 છે એનો ગુણાકાર કરવાનો છે. તો શું થયું? 5 દુ 10 ની શૂન્ય વધી આવી 1, 7 દુ 14 ને 1 15, 5 વધી આવી 1, 5 દુ 10 ને 1 11. હવે પોઈન્ટ પછી 2 અંક છે તો અહીંયા પણ પોઈન્ટ પછી 2 અંક હશે. તો આ બંનેનો ગુણાકાર 11.50. તો આ પરિમિતિ છે એટલે શું આવશે? મીટર. મીટર, ચોરસ મીટર નહીં આવે. અહીંયા આપણે મીટરમાં ફેરવી દીધું એટલે અહીંયા પણ એકમ મીટર છે. એટલે ટેબલની પરિમિતિ કેટલી હશે? સપાટીની 11.50 મીટર, ફરતી બાજુનું માપ. બરાબર છે? ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 7. જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર 50 સેન્ટીમીટર છે. આ પ્લોટની ચારે બાજુ, જુઓ શબ્દ જુઓ, ચારે બાજુ ફરતી વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹8 પ્રમાણે કેટલો થાય? જો શું કીધું? એક ચોરસ પ્લોટ છે. કેવો પ્લોટ છે? ચોરસ. એનું તમને લંબાઈ આપી દીધી 20 મીટર 50 સેન્ટીમીટર. તો અહીંયા હું લખું, શું લખું? પ્લોટની લંબાઈ બરાબર કેટલું થયું? તો 20 મીટર 50 સેન્ટીમીટર એટલે કે 20.50 મીટર. હવે તમારે કરવાનું શું છે? તો આ પ્લોટની અંદર ચારે બાજુ વાડ કરવી છે. તો મેં તમને કીધું હતું થિયરીમાં કે ફરતે વાડ કરવી હોય તો શું શોધવું પડે? પરિમિતિ. હવે કોની પરિમિતિ? તો ચોરસની. કેમ? કારણ કે પ્લોટ ચોરસ છે. તો અહીંયા શું લખાય? તેથી શું લખીશ? ચોરસ પ્લોટની પરિમિતિ. શું થાય ચોરસ પ્લોટની પરિમિતિ? તો કે 4 ગુણ્યા લંબાઈ. સૂત્ર ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 20.50. તો 4 ગુણ્યા 20.50 કરીએ આપણે તો કેટલા થાય છે? જુઓ 20.50 ગુણ્યા 4. 4 ગુણ્યા 0 0, 4 પંચા 20 ની શૂન્ય વધી 2 0 2, 4 દુ 8. કેટલા થયા? 20 ચોક 82. પોઈન્ટ પછી 2 એટલે કાઢી નાખો તો કેટલું થયું? 82. તો આનો આન્સર કેટલો આવી ગયો? 82. હવે એકમ શું છે? તો આ મીટર છે. તો 82 મીટર એટલે ચોરસ પ્લોટની પરિમિતિ 82 મીટર થશે. પણ હવે તમને પરિમિતિ નથી કીધું. શું કીધું છે? કે વાડ કરવાનો ખર્ચ 1 મીટર વાડ કરો તો ₹8. તો તમારે કેટલી વાડ કરવી છે? તો તમારે ફરતી વાડ 82 મીટરની છે. તો હવે શું કરવું? તો હવે તમારે ગણતરી કરવાની ત્રિરાશિની મદદથી. હવે શું કરીશ? જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે? તો ₹8. તમારે શું કરવું છે? તો તેથી 82 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? તો 82 મીટર વાડ કરવી છે તમારે તો તમને ગણતરી આવડવી જોઈએ કે આ બંને ઉપર નીચે થઈ જાય. 82/1. મેં તમને ત્રિરાશિ શીખવાડી છે ઉપર નીચે, અને આ જે હોય એ ગુણાઈ જાય. તો કેટલા થાય? તો 82 ગુણ્યા 8 કરો તો 8 દુ 16, છગડો વધી આવી 1, 88 64 ને 1 65, ₹656 થશે. તેથી 82 મીટર વાડ કરવાનો ખર્ચ ₹656. તો તમારે લખવું હોય તો લખાય. અહીંયા શું લખી શકાય? કે આથી ચોરસ પ્લોટ ફરતે વાડ કરવાનો ખર્ચ ₹656 થાય. આવી રીતે એક્ઝામ્પલ ગણવાનો હોય છે. ડાયરેક્ટ ખર્ચ ના મળે, તમારે શું કરવું પડે? તો ફરતું કામ કરવું છે. તો ફરતું કામ એટલે કેટલાની અંદર કામ કરવું છે? તો પરિમિતિની અંદર કામ કરવું છે. તો પહેલાં પરિમિતિ શોધવી પડે. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 24 મીટર 25 સેન્ટીમીટર અને પહોળાઈ 18 મીટર 25 સેન્ટીમીટર છે. શું છે? તો જમીન છે, પ્લોટ છે. અને કેવો પ્લોટ છે? તો લંબચોરસ છે. હવે આ પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ, ક્યાં?
ફરતે તાર બાંધવી છે. એટલે પહેલાં શું શોધવું પડે? તો ખ્યાલ આવવો જોઈએ કે ફરતું કામ કરવું છે એટલે પરિમિતિ શોધવી પડે. ખર્ચ પછી મળે, આ ખર્ચ પછી મળે, બરાબર છે. તો શું કરવું? તો સૌથી પહેલાં હું અહીંયા લખી દઉં, ડાયરેક્ટ લખું. લંબાઈ કેટલી છે? તો 24 મીટર 25 સેન્ટીમીટર, એટલે કે દશાંશમાં લખીએ તો 24.25 મીટર. ત્યારબાદ પ્લોટની પહોળાઈ કેટલી છે? તો પહોળાઈ બરાબર કેટલું છે? 18 મીટર 25 સેન્ટીમીટર. અને મારે દશાંશમાં લખવું હોય તો શું લખાય? 18.25 મીટર. આ તમને પ્લોટની લંબાઈ પહોળાઈ મળી. હવે તમારે શું શોધવું છે? તો પરિમિતિ. તો અહીંયા શું લખશું? તેથી. કેવો છે પ્લોટ? તો લંબચોરસ. તો મારે અહીંયા લખવું પડે કે લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર સૂત્ર શું છે આપણી પાસે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા મારે શું કરવું પડે? તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ લખો કેટલી છે? 24.25 વત્તા પહોળાઈ લખો 18.25. સાદું રૂપ આપો. 2 ગુણ્યા કેટલા થશે અહીંયા? તો આ બંનેનો સરવાળો તો પોઈન્ટ પછી 25 25 એટલે 0.50. હવે 8 ને 4 બારીઓ બગડો, વધી આવી 1 2 4. કેટલું થશે? બંનેનો સરવાળો 42.50. હવે 2 અને 42.50 નો ગુણાકાર કરો તો કેટલું થાય? તો 42 દુ 84 અને એક માથે 0.50 એનો ગુણાકાર એટલે 85. હવે આ પરિમિતિ છે એટલે શું આવશે? મીટર, ચોરસ મીટર નહીં આવે. તો 85 મીટર છે શું? લંબચોરસ પ્લોટની પરિમિતિ. આપને ખબર પડી ગઈ કે પ્લોટની ફરતે ચાલો એટલે 85 મીટર થાય. તો હવે તમારે ફરતે શું કરવું છે? ફરતે તાર બાંધવો છે, બરાબર. તો એનો ખર્ચ કેટલો થાય? તો આપણે જે કામ કર્યું હતું અહીંયા એ જ કામ હવે અહીંયા કરવાનું છે. તો હવે હું કઈ રીતે લખીશ? અહીંયા જુઓ શું લખું? હવે અહીંયા હું ભાગ પાડી દઉં છું 2, બરાબર છે. 1 મીટરનો ખર્ચ 12 રૂપિયા છે. તો 1 મીટર તાર બરાબર 12 રૂપિયા. હું ટૂંકમાં લખું છું અહીંયા, બરાબર. 1 મીટર તાર બરાબર 12 રૂપિયા. તો તમારે કેટલો તાર જોઈએ છે? 85 મીટર તાર. તો કેટલા રૂપિયા થાય? તો હમણાં જ મેં અહીંયા શીખવાડ્યું હતું. આ બંને ફેરવી નાખવાના. 85/1 આ 12 ગુણાકારમાં 85 ગુણ્યા 12 કરવાના કેટલા થશે? તો અહીંયા આપણે રફકામમાં જોઈએ 85 ગુણ્યા 12 0 85 એકા 85 5 દુ 10 ની સુઈ વધી 1 8 દુ 16 ને 1 17 0 5 ને 7 બારીઓ બગડો વધી આવી 1 8 ને 9 અને 10 1020. તો અહીંયા આપણો આન્સર આવશે 1020 રૂપિયા. તો હવે તમે લખવું હોય તો લખી શકો કે આથી પ્લોટ ફરતે વાડ કરવાનો ખર્ચ, આથી પ્લોટ ફરતે વાડ કરવાનો ખર્ચ 1020 રૂપિયા થશે. તો આ રીતે આપણે દાખલા ગણવાના થાય. બંનેની અંદર કઈ રીતે દાખલો ગણ્યો હોય તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. હવે ત્યાર પછીનો દાખલો આપણે લઈએ તો શું છે? એક ત્રિકોણાકાર ખેતર, એની એક બાજુનું માપ 28 મીટર 25 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ 23 મીટર 75 સેન્ટીમીટર છે. જો ખેતરની પરિમિતિ 78 મીટર 25 સેન્ટીમીટર હોય તો ખેતરની ત્રીજી બાજુનું માપ શોધો. તો આ મારે કોઈ પણ દાખલો કરવો છે, પણ આ માપ કઈ રીતે આપ્યા છે? તો દશાંશમાં નથી આપ્યા. 28 મીટરની ઉપર 25 સેન્ટીમીટર આપ્યા છે. અહીંયા 23 મીટરની ઉપર 75 સેન્ટીમીટર આપ્યા છે. અહીંયા 78 મીટરની ઉપર 25 સેન્ટીમીટર. તો આને મારે પહેલાં દશાંશમાં ફેરવવા પડશે. તો સૌથી પહેલાં શું આપ્યું છે? એક બાજુનું માપ. તો હું અહીંયા લખું, શું લખીશ? એક બાજુનું માપ. હું હવે આમાં જેમ કર્યું તો એમ નહીં કરું, ડાયરેક્ટ કરું છું. 28 મીટર 25 સેન્ટીમીટર. તો મારે શું લખાય? 28.25 મીટર.
ત્યારબાદ બીજી બાજુનું માપ કેટલું છે? બીજી બાજુનું માપ તો 23 મીટર 75 સેન્ટીમીટર. તો અહીંયા હું શું લખીશ? 23.75 મીટર. ત્યારબાદ ત્રીજી બાજુનું માપ નથી આપ્યું પણ ખેતરની પરિમિતિ આપી છે. તો હું શું લખીશ? ખેતરની પરિમિતિ કેટલી આપી છે? 78 મીટર 25 સેન્ટીમીટર. તો શું થયું? 78.25 મીટર. આ ત્રણ વસ્તુને મેં દશાંશમાં લખી દીધી. હવે તમારે જે કામ કરવાનું છે એ હવે કરીએ. તો શું શોધવું છે? ત્રીજી બાજુનું માપ કેટલું થશે? તો એ કઈ રીતે મળશે? તો હવે આપણે અહીંયા સૂત્ર લખીએ. શું? ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ બરાબર શું થાય? તો ત્રણેય બાજુના માપનો સરવાળો આવું મળે. હવે ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. હવે આ સમબાજુ નથી, નકર આવે 3 ગુણ્યા બાજુની લંબાઈ એવું આવે. તો હવે પરિમિતિ તમને આપી દીધી છે. આ આવી ખેતરની પરિમિતિ કેટલી છે? તો 78.25 બરાબરના આ પરિમિતિની જગ્યાએ માપ લખી દીધું. હવે ત્રણેય બાજુનો સરવાળો કરો તો 28.25 આ પહેલી બાજુ વત્તા બીજી બાજુ 23.75. હવે ત્રીજી બાજુ આ નથી, એ તો પરિમિતિ છે. તો આ ત્રીજી બાજુ ખબર નથી, તો અહીંયા લખી દઉં ત્રીજી બાજુ. બરોબર છે. હવે શું કરીશ? તો 78.25 બરાબર આ બંનેનો સરવાળો કરીએ આપણે. તો 28.25 અને 23.75 બંનેનો સરવાળો 0 1 7 8 9 10 10 0 વધી 1 9 10 11 બારીઓ બગડો વધી 1 5 52 આવ્યું. તો આ કેટલું થયું? 52. આ બંનેનો સરવાળો 52 વત્તા ત્રીજી બાજુ. તો હવે તમારે શું કરવું છે? તો ત્રીજી બાજુ તમારે શોધવી હોય તો મારે એને કરતા બનાવવી પડે. તો ત્રીજી બાજુ બરાબર સમીકરણ સોલ્વ કરો. તો આને એક બાજુ લેવા દો, આ 52ને હું સામે લઈ લઉં. તો મેં કીધું હતું કે કોઈ પણ વસ્તુ સામે જાય તો પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. તો આ પ્લસ 52 છે, સામે જાય તો માઇનસ 52 થાય. તો પહેલાં શું લખવું? 78.25 માઇનસ 52. તો હવે એ બાદ બાકી કરવી. 78.25 માઇનસ 52 એટલે 52.00. આ આપણે દશાંશમાં જોઈ ગયા. 5 2 પોઈન્ટ 8માંથી 2 ગયા તો 6, 7માંથી 5 ગયા તો 2. તો ત્રીજી બાજુ કેટલી હશે? 26.25 26.25 મીટર. આટલી આપણી ત્રીજી બાજુ હશે. બરાબર છે. તો આ ત્રણેય એક્ઝામ્પલની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. હવે આ 10, 11, 12 એ આગળના દાખલા છે એ આપણે આવતા પીરિયડની અંદર જોઈશું. અહીંયા સુધી તમારે કમ્પ્લીટ કરવાનું થશે. બરાબર.